હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ ગોપાલ સ્ટડી સર્કલ. સ્ટુડન્ટ્સ, આજે આપણે વિડીયોમાં સ્ટડી કરીશું ધોરણ 9 વિષય વિજ્ઞાન, જેમાં પ્રકરણ નંબર 4 છે પરમાણુનું બંધારણ. તો આ પરમાણુના બંધારણ ચેપ્ટરમાં આપણે થોડા પ્રેઝન્ટેશન પ્રમાણે ક્વેશ્ચન આન્સર એક્સપ્લેન કરીને હું તમને પાઠ સમજાવીશ. એમાં દ્રવ્યના મૂળભૂત બંધારણીય ઘટકો કયા કયા છે, એટલે દ્રવ્યનો મૂળભૂત બંધારણીય ઘટક કયા? તેનો ઉત્તર છે દ્રવ્યના મૂળભૂત બંધારણીય ઘટકો અણુ અને પરમાણુ છે. અર્થાત અણુ અને પરમાણુ ભેગા થઈને દ્રવ્યની રચના કરતા હોય છે. શાની રચના કરતા હોય છે? દ્રવ્યની. જુદા જુદા પ્રકારના દ્રવ્યનું અસ્તિત્વ તે દ્રવ્યની રચના કરતા જુદા જુદા પરમાણુને કારણે હોય છે. એટલે કે જુદા જુદા પ્રકારના જે દ્રવ્યો છે એ દ્રવ્યનું અસ્તિત્વ શાને કારણે હોય છે? દ્રવ્યની રચના કરનાર જે જુદા જુદા પરમાણુ છે એ પરમાણુને કારણે તમને જોવા મળે છે. તો રિપીટ અગેન, દ્રવ્યના મૂળભૂત બંધારણીય ઘટકો કયા? તો દ્રવ્યના મૂળભૂત બંધારણીય ઘટકો છે અણુ અને પરમાણુ. શું? અણુ અને પરમાણુ. 19મી સદીના અંતમાં વૈજ્ઞાનિકો માટે પરમાણુ અભ્યાસ માટે કેવા પડકાર હતા? એટલે કે જ્યારે 19મી સદીનો અંત આવ્યો ત્યારે વૈજ્ઞાનિકો માટે પરમાણુનો અભ્યાસ માટે કેવા પડકાર હતા? એટલે વૈજ્ઞાનિકો પરમાણુના અભ્યાસ અંગે કયા કયા ચેલેન્જીસ વૈજ્ઞાનિકોની સામે હતા પરમાણુ વિશે? તો 19મી સદીના અંતમાં વૈજ્ઞાનિકો સમક્ષ મુખ્ય પડકાર એ હતો કે પરમાણુનું બંધારણ રજૂ કરવું અને તેના મહત્ત્વના ગુણધર્મ સમજાવવા. આપણે પરમાણુ વિશે સમજતા આવ્યા હતા કે તે પરમાણુ વિશે અભ્યાસ કર્યો હતો, પણ એના ગુણધર્મ આપણે સમજાવવાના હતા, એના ગુણધર્મનું બંધારણ રચના કરવાની હતી વગેરે. ઉપરાંત પરમાણુ વિભાજન શક્ય છે કે નહીં તે સમજાવવું હતું. કેમ કે આની પહેલાંના ઘણા બધા વૈજ્ઞાનિકો એવું કહીને ગયા હતા, સમજાવીને ગયા હતા કે પરમાણુનું વિભાજન કરી શકાય ને કે પરમાણુને વિનાશ કરી શકાય, એટલે કે પરમાણુ અવિભાજ્ય છે અને અવિનાશી છે, એવું પહેલાંના આગળના વૈજ્ઞાનિકો સમજાવીને ગયા હતા. તો આ વાત પ્રાયોગિક રીતે સાબિત થઈ હતી નહીં, એટલે કે પ્રયોગો દ્વારા આ બાબતો સાબિત નથી થઈ. તો એને સમજાવવાનો એક મહત્ત્વનો પ્રશ્ન દરેક વૈજ્ઞાનિકની સામે હતો. તો આપણે પરમાણુનું જે બંધારણ છે એ અંગેનો પ્રાથમિક ખ્યાલ સમજાવો. એટલે કે પરમાણુનું જે બંધારણ, એટલે કે સર્વપ્રથમ પરમાણુના બંધારણ વિશે કયા વૈજ્ઞાનિકે આપણને ખ્યાલ આપ્યો તેના વિશે આપણે જોવાનું છે. તો પરમાણુના બંધારણ અંગેનો અભ્યાસ જે થોમ્સન અને ગોલ્ડસ્ટીને કર્યો હતો. શું? પરમાણુના બંધારણ અંગેનો અભ્યાસ કોએ કર્યો? જે થોમ્સન નામના વૈજ્ઞાનિક અને બીજા કોણ હતા? ગોલ્ડસ્ટીને કર્યો હતો. ઈસન 1886માં ગોલ્ડસ્ટીને વાયુ વિભાર નળીનો પ્રયોગ કર્યો હતો. સાયું? વાયુ વિભાર નળીનો પ્રયોગ કર્યો. આ પ્રયોગ દરમિયાન તેમણે વાયુ વિભાર નળીમાં ધન વીજભારિત વિકિરણોની નોંધ કરી હતી. શું? ધન વીજભારિત વિકિરણની તેમણે શું કરી હતી? નોંધ કરી હતી. બરાબર. શું કર્યું હતું? ધન વીજભારિત નળીની નોંધ. કઈ સાલમાં? 1886ની સાલમાં. આ પ્રયોગ દરમિયાન તેમણે વાયુ વિભાર નળીમાં ધન વીજભારિત વિકિરણોની નોંધ કરી. એટલે કે એમાં જે ધન વીજભારિત કણો છે, તમે આ જોઈ શકો છો નળી જેવી રચના, એમાં જે રેડ સાઇનમાં દર્શાવે છે એ બધા ધન વીજભાર છે અને જે ગ્રીન કલરના સર્કલમાં દર્શાવ્યું છે એ ઋણ વીજભાર ધરાવે છે. શું છે? ઋણ વીજભાર ધરાવે છે. ઠીક છે. આ પ્રયોગ દરમિયાન આ ધન વીજભારિત વિકિરણ એટલે કે શક્તિનો તરંગ સ્વરૂપે સંચારને કેનાલ કિરણો તરીકે આપણે ઓળખવામાં આવે છે, જે આખરે અન્ય અપરમાણ્ય કણોની શોધ કરવા માટે પ્રેરણા કરે છે. એવા કણોની શોધ કરવા માટે આપણે પ્રેરણા કરે છે જે અપરમાણ્ય છે, જે પરમાણ્ય નથી. ઈસન 1900ની સાલમાં સમયગાળા દરમિયાન એવું જાણવા મળ્યું કે પરમાણુ સામાન્ય તેમજ અવિભાજ્ય નથી, પરંતુ તે ઓછામાં ઓછો એક અપરમાણ્ય કણ ધરાવે છે. અવિભાજ્ય એટલે કે ન ભાગી શકાય તેવો નથી, પરંતુ પરમાણ્ય શું છે? અપરમાણ્ય કણ ધરાવે, એટલે કે ઓછામાં ઓછો એક કણ તો તે ધરાવતો હોય છે. જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે આજે અપરમાણ્ય કણની ઓળખ ઇલેક્ટ્રોન તરીકે આપી હતી. એટલે કે જે આપણે જે ઇલેક્ટ્રોનની વાત કરી રહ્યા છે એ શું છે? આપણો અપરમાણ્ય કણ તરીકે ઓળખ આપી હતી. કોઈએ? જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે. પ્રોટોનના વીજભારની તીવ્રતા ઇલેક્ટ્રોન જેટલી, પરંતુ ચિહ્ન વિરોધ હતો.
પ્રોટોન અને ઇલેક્ટ્રોનની ખોજ કરી હતી તેમણે. પરમાણુમાં શાની ખોજ કરી હતી? ઇલેક્ટ્રોન અને પ્રોટોન. પ્રોટોનના વીજભારને ઇલેક્ટ્રોનને દેખો, પ્રોટોનની જે વીજભારની જે તીવ્રતા હતી ઇલેક્ટ્રોન જેટલી જ હતી, પરંતુ એના બંનેના નિશાન કેવા હતા? વિરોધ હતા. પ્રોટોન ધન વીજભાર ધરાવે છે, એટલે કે તેની સાઇન પ્લસ આવે છે, અને ઇલેક્ટ્રોન ઋણ વીજભાર ધરાવે છે, તેથી તેની નિશાની શું આવશે? સાઇન માઇનસ આવે છે. પ્રોટોનનો દળ ઇલેક્ટ્રોનના દળ કરતાં આશરે 2000 ગણું વધુ હતું. કોનો દળ? પ્રોટોનનો દળ. સામાન્ય રીતે ઇલેક્ટ્રોનને આપણે ઈની ઉપર માઇનસ સાઇન એટલે ઈ માઇનસ તરીકે અને પ્રોટોનને પ્લસ સંજ્ઞા દ્વારા દર્શાવવામાં આવે છે. પ્રોટોનનું દળ એકમ અને તેનો વીજભાર +1 લેવામાં આવે છે. ઇલેક્ટ્રોનનું દળ નહિવત એટલે અવગણી શકાય તેટલું અને વીજભાર -1 લેવામાં આવે છે. એટલે ઇલેક્ટ્રોનનું દળ નહિવત એટલે કે ના બરાબર છે, જેને આપણે અવગણી શકીએ છીએ. એટલા માટે તેનો વીજભાર શું લેવામાં આવે છે? -1 લેવામાં આવે છે. આમ પરમાણુ પ્રોટોન અને ઇલેક્ટ્રોનનો બનેલો છે. પરમાણુ શાનો બનેલો છે? પ્રોટોન અને સાથે સાથે ઇલેક્ટ્રોનનો બનેલો છે, જે પરસ્પર એકબીજાના વીજભારને સમતોલિત કરે છે. એટલે કે એ શું કરે છે? એકબીજાના વીજભારને સમતોલિત કરે છે, સમતોલમાં રાખે છે. રિપીટ અગેન, પરમાણુ શાનો બનેલો હોય છે? પ્રોટોન અને ઇલેક્ટ્રોનનો બનેલો હોય છે. આથી પરમાણુ વીજભારની દ્રષ્ટિએ કેવા હોય છે? તટસ્થ હોય છે. એટલે વીજભારની દ્રષ્ટિએ તે તટસ્થ એટલે કે સ્ટીલ તમને જોવા મળે છે. કોણ? પરમાણુ. હવે પરમાણુના અંદરના ભાગમાં પ્રોટોન હોય છે, તેથી પ્રોટોનને સહેલાઈથી દૂર કરી શકાતો નથી. આપણે એક સર્કલ એટલે કે પરમાણુની રચના માટે આપણે ગોળ કુંડાળું દોરીએ, સર્કલ દોરીએ, એ સર્કલમાં આપણે અંદરની સાઈડમાં પ્રોટોનને દર્શાવવામાં આવેલો હોય છે, જેથી આપણે પ્રોટોનને સહેલાઈથી અલગ કરી શકતા નથી. જ્યારે ઇલેક્ટ્રોન એ શું છે? કેન્દ્રની બહારની ભાગમાં હોવાથી તેને સહેલાઈથી દૂર કરી શકાય છે. કેન્દ્રની બહારની ભાગમાં તમે શું છે? ઇલેક્ટ્રોન હોય એટલે એને ઇઝીલી આપણે શું છે? કાઢી શકતા હોય છે, બહાર કરી શકતા હોય છે. ઇલેક્ટ્રોનનું કામ શું છે? કેન્દ્રની આસપાસ ગોળ ગોળ ફરવું. જે રીતે આપણે સૂર્યની આસપાસ પૃથ્વી કેવી રીતે ગોળ ગોળ પરિભ્રમણ કરે છે, એ પ્રમાણે ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ ગોળ ગોળ પરિભ્રમણ કરતું હોય છે. સમજી ગયા? પછી આગળ વાત કરી છે કેનાર્ડ કિરણો શું છે? કેનાર્ડ કિરણ શું હોય છે? તો હમણાં જ આપણે જોયું કે જે વાયુ વિભાગનો પ્રયોગ આપણે દરમિયાન એટલે કે જે આ નળી જોઈ આપણે એ વાયુ વિભાગનો પ્રયોગ છે. એ પ્રયોગ દરમિયાન ઉદ્ભવતા ધન વીજભારિત વિકિરણોને કેનાર્ડ કિરણ તરીકે ઓળખવામાં આવે છે. હવે તમે ચિત્રમાં જોઈ શકો છો, જે ઉદ્ભવતા ધન વીજભારિત કણો છે એને આપણે શું કહીએ છીએ? કેનાર્ડ કિરણ કહેવામાં આવે છે. એટલે કે આ જે વાયુ વિભાગ નળીમાંથી જે કિરણો ઉદ્ભવ થતા હોય એને શું કહેવામાં આવે છે? કેનાર્ડ કિરણ કહેવામાં આવે છે. પછી કહું છું, જો કોઈ પરમાણુમાં એક પ્રોટોન અને ઇલેક્ટ્રોન હોય તો તે વીજભાર ધરાવતો હશે કે નહીં? માની લે કે પરમાણુ છે, એ પરમાણુમાં ફક્ત એક જ પ્રોટોન છે અને એક જ ઇલેક્ટ્રોન છે, તો તે વીજભાર ધરાવશે? તો આ પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે, એટલે કે કારણ કે તેમાં ધન વીજભાર અને ઋણ વીજભાર ધરાવતા કણોની સંખ્યા સમાન છે, તેથી તે શું ધરાવતો હશે? વીજભાર ધરાવતો હશે. શું ધરાવતો હશે? વીજભાર ધરાવતો હશે.